ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં। તો જો સવારનું બધું કામ થઈ ગયું અને આજે છે સોમવાર, મમ્મીને છે સોમવાર તો એ જવાના હતા મંદિરે, હું નહોતી ગઈ। યામી બેન સૂતા હોય, ઉઠી જાય ને તો એકલી હોય ઘરે, પછી ઉઠી જાય તો રોવે, એટલા માટે મમ્મીને કીધું તમે એક જઈ આવો, હું નથી આવતી। તો ચાલો હવે મમ્મીને મેં કીધું તું ત્યાં જઈને વિડીયો લેજો, એટલે હવે જોઈએ ત્યાંના વિડીયો મમ્મી લે એટલે તમને બતાવી। ચાલો આપણે આવી ગયા છીએ મંદિરે। જીગુનું વ્રત પૂરું થયું પશુપતિનાથનું, અને આજે મેં ચાલુ કર્યું છે। હર હર મહાદેવ। આજ સોમવાર છે એટલે મંદિરમાં બહુ ભીડ છે સત્સંગવાળાની। જો બપોરના વાગી ગયા છે 12 અને આજે બનાવવાનું છે ફરાળ, મમ્મીને સોમવારે એટલા માટે। તો ફરાળમાં બનાવવાનું છે મોરૈયાની ખીચડી, તળેલા મરચાં ને ફરાળી વેફર। ચાલો બનાવી લઈ પછી મળીએ। અને જો હું ક્લિપ લઉં ને તો હૈયાર મને કેવી રીતના જોવે બતાવું। હું જોતો તો ભાઈ તું મને વાકો વરીને જોતો તો, મામી શું કરે છે? ડાન્સ કરસ તું? શું આપે હયું હમણાં વાકો વરીને જોતો તો મને, હે ડાન્સ કરે। જો જમવાનું રેડી થઈ ગયું, સાંબાની ખીચડી, મરચાં, વેફર ને છાશ। સાજો આપજો માં દીકરો। તો સાંજના વાગ્યા છે 7 અને હું આવી છું કપડાં સંકેલવા। જો કેટલા બધા કપડાં, આજે બહુ બધા કપડાં હે, 2 દિવસના ભેગા હતા એટલા માટે। હજી રસોઈમાં થોડીક વાર હતી એટલે મેં કીધું કે કપડાં સંકેલી આવું, અને ભેગા યામી બેન આવ્યા હોય એટલે મારે બધું બંધ કરીને કપડાં સંકેલવા પડે, નકર હું અંદર કામ કરતી રહું ત્યાં યામી નીચે વહી જાય। તો ચાલો કપડાં સંકેલી લઈ અને પછી આજે રસોઈમાં બનાવવાનું છે ઓળો, ભરેલા મરચાં ને મકાઈના રોટલા। તો ચાલો પહેલાં કામ કરી લઈ પછી રસોઈ બનાવી લઈ। જો જમવાનું રેડી થઈ ગયું, ઓરો, રોટલી ને વ્હાઈટ મકાઈના રોટલા પણ છે, પાપડ, ભરેલા મરચાં ને છાશ। બેહી ગયા જો બધાય જમવા। અયુભાઈ પાપડ ખાય છે, અયાન એ યામી શું ખાય છે? પાપડ હે કાલે જો હમણાં ચડે યામી ક્યાં ચડસ તું? હા ચડ ચડ, હા ચડ। પકડી રાખજો। ચડી જવા દે બેનને, ચડી જવા દે પછી જા, હવે જવા દે। તો જમીને ફ્રી થઈ ગયા અને હવે આવી ગયા ઉપર। યામી સુવે તો સુવડાવી દઉં, નકર પછી યામીને
એક ઓપ્શન છે મોબાઈલનો. છેલ્લે યામીને મોબાઈલ જ આપવો પડે, કારણ કે લાઈવમાં થોડોક પણ અવાજ કિડ્સનો હાલે નહીં. નાના છોકરાનો થોડો કંઈ અવાજ આવવો ન જોઈએ લાઈવમાં, અને એ હેરાન જ કરે, રાયડું જ નાખ્યા રાખે. એટલે પછી અને આજે મિહિરે ન હોય, મારે એકલાને લાઈવ થવાનું હોય, એટલે થોડીક તકલીફ પડે. તો જો હુઈ જાય તો હુવડાવી દઉં, પછી 10 વાગે લાઈવ થવાનું હોય ને હજી વાગ્યા છે 9. તો ચાલો બેન સૂઈ જાય તો સુવડાવી દો, અને આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.